એ લગભગ એવું છે કે ખુદ રૂપાલા સાહેબને અને કદાચ કોઈને નથી ખબર. ચૂંટણીનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હોય એ દિવસે જે વસ્તુ બનવાની છે, પણ રાજકીય પંડિતો ઘણી વખત ખોટા પડ્યા છે. કારણ કે સમયના ગર્ભમાંથી શું નીકળે છે ને એ કોઈને નથી ખબર પડતી. એટલે જ આટલી ચિંતા હું જોઉં છું કે નામ ડિક્લેર ન કરવું એ સ્ટ્રેટેજી છે રાજકોટમાં, કે કોણ ઉમેદવાર સામે આવે છે. ન માત્ર ગુજરાત, કે રાજકોટથી જે મેસેજ જશે એ આખા ગુજરાત અને દેશમાં જશે આ મેસેજ. ગુજરાતના રાજકારણની હાલની જે પરિસ્થિતિ છે તે સામાન્ય માણસ માટે સમજવી મુશ્કેલ છે. ત્યારે આપણી સાથે સુનિલભાઈ જોડાયા છે. સર, કેવી રીતે જોઈ રહ્યા છો ગુજરાતના હાલના રાજકારણની જે સ્થિતિ છે, આપના જે અનુભવો છે તેના પરથી આ સ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? હું તમને થોડો પાછળની ભૂમિકામાં લઈ જઈશ. એક તો 22 જાન્યુઆરી 2024 ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, ત્યારે દેશમાં જે એક હિન્દુત્વનું મોજું ફરી વળ્યું હતું, ત્યારે ગુજરાતના પાનના ગલ્લે અથવા કોઈ નિશાળના ચોગાનમાં 10મું 12મું ભણેલો યુવાન વિદ્યાર્થી એમ કહેતો હતો કે ભાજપને 26 બેઠક આવી જશે ગુજરાતમાં, અને દેશમાં 400 પારની વાત હતી. કમનસીબે એ પ્રવાહ થોડો પલટાણો અને બેઠકની વાત પછી કરીએ, પરંતુ બેઠકની ફાળવણીમાં ભારતીય જનતા પાર્ટી, ખાસ કોંગ્રેસ વિરોધ પક્ષ છે, પરંતુ એ હજુ પણ મેઇન સ્ટ્રીમમાં જે તાકાતથી આવવું જોઈએ નથી એવું. ત્યારે બેઠકની ફાળવણી થઈ અને એક વિવાદ શરૂ થયો. વડોદરા બેઠક ઉપર ઉમેદવાર છે એ બદલાવવા પડ્યા. વડોદરા બાદ બીજી જગ્યાએ એ બન્યું, સાબરકાંઠામાં બન્યું, અને હજુ 4 થી 5 જગ્યાએ ઉમેદવાર બદલાવાની વાત આવે છે. એ વાતની એપી સેન્ટર દરેક વખતે બદલાતું રહ્યું. જેમ ભૂકંપના એપી સેન્ટર બદલાતા એમ પોલિટિકલ એપી સેન્ટર બદલતા રહ્યા, અને વાત રાજકોટ ઉપર આવીને અટકી ગઈ. જે સૌરાષ્ટ્રનું પાટનગર છે ને, રાજકીય પાટનગર કહેવાય છે, ત્યાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે એ ચૂંટણી લડી અને એની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો છે. પાટીદાર મતનું જે આખું એક નવું જેને કહેવાય પરિમાણ છે એ કેશુભાઈ પટેલ છે એ લાવનાર, અને પછી ગુજરાતના મુખ્યમંત્રી થનાર એ રાજકોટના હતા, અને એ પછી વિજયભાઈ રૂપાણી છે એ રાજકોટના હતા. તો આ સેન્ટર ઉપર જે વસ્તુ બની કે એક રાજકોટ ભાજપના ઉમેદવાર લોકસભાના પરસોત્તમભાઈ રૂપાલા એક સભામાં એક ફોર્મલ એક વિધાન કર્યું. એ વિધાન એટલું વિવાદાસ્પદ ને સંવેદનશીલ બની ગયું કે આજની તારીખે ચૂંટણીના બીજા કોઈ મુદ્દા ચાલતા નથી, પ્રચારના કોઈ મુદ્દા ચાલતા નથી, અને આ વસ્તુ ડેમેજ મેનેજમેન્ટમાં ભારતીય જનતા પાર્ટીને ટોપ ટુ બોટમ એના માટે પ્રયત્નશીલ થવું પડે છે. બેઠકના પરિમાણ આપણે આજે ચર્ચા ન કરીએ, પણ આ વિવાદ છે એ સૌહાર્દપૂર્વક, નહીં કે તાકાતથી, લોકોના દિલ જીતીને, દરેક સમાજના દિલ જીતી અને આ વિવાદ લાવવાનો છે. એક સમાજને રાજી કરવો અને બીજા સમાજને ક્યાંક ચોટ પતાડવી, ક્યાંય અંદરે આહત ન રહી જવી જોઈએ. સમાજમાં જેને કહેવાય સોશિયલ એન્જિનિયરિંગ છે એનું રિફાઇન કરવું પડશે, ટ્યુનિંગ કરવું પડશે, અને આ પ્રશ્ન ઉકેલવો પડશે. એટલે મને સૌથી મોટી અત્યારે ચિંતા એ છે કે ગુજરાતની જે તાણાવાણા છે, જેને આપણે કહીએ કે ગુજરાતની જે અત્યારે શાંતિની કારણે વિકાસ થયો છે, છેલ્લા 2 દાયકાનો કલ્પનાતીત વિકાસ થયો છે, એ વિકાસને ક્યાંક ને ક્યાંક એની લઈ ન ચૂકે, એ મને પૂરી ચિંતા છે. તો સર, આપણે વાત એ કરવી છે કે ભાઈ એક તરફ ક્ષત્રિય સમાજનો રોષ છે, વિરોધ છે જોવા મળી રહ્યો છે, બીજી તરફ જે અહીંથી ટિકિટ મળી છે પરસોત્તમભાઈ રૂપાલા, એમનો પ્રચાર પણ શરૂ છે. એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પાર્ટી છે, અને આ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પોલિટિકલ એજન્ડા બની ગયો છે. આવું ભૂતકાળમાં આવી વસ્તુ બની છે. ક્ષત્રિય સમાજની લાગણી સાચી છે. ક્ષત્રિય સમાજ જે વસ્તુ એમને જે કહેવી છે એ વસ્તુ સંવેદનશીલ છે, પણ એની આજુબાજુ કાંઈક ને કંઈક એવી વસ્તુઓ બનતી રહી છે કે ક્યાંક કોઈ એમ કહે છે કે ભાઈ અસંતુષ્ટોનો હાથ છે, ક્યાંક કોઈ એવું કહે છે કે ભાઈ આ વસ્તુ છે એ પોલિટિકલ લઈ ગઈ છે. ખુદ શંકરસિંહ વાઘેલા એવું બોલ્યા કે આ ચૂંટણી સમયે આ વિધાન થયું એટલે આ વિધાનની બહુ ખૂબ જ સંવેદનશીલતા. પણ હું એવું માનું છે કે કોઈ પણ સંજોગોમાં આવા વિધાન ન થવા જોઈએ. રાજકીય વ્યક્તિઓએ લોકોની અને સમાજની સંવેદનશીલતા સમજવી જોઈએ. પ્રચાર કરવો એ એક વાત છે, અને લોકોના રિસ્પેક્ટ કરવું, લોકોને સમજવું એ જુદી વાત છે. હવે જ્યારે માફી મંગાઈ ગઈ છે ત્યારે આ વિવાદ છે એ બંને પક્ષે જ, અને એ સૌથી દિલ જીતીને, મારી અનેક વાત છે કે આ લોકોના દિલ જીતી, એક ક્ષત્રિય સમાજના દિલ જીતીને આ વિવાદનો ઉકેલ આવવો જોઈએ. સર, ઘણા અખબાર, ગુજરાતના નામાંકિત ઘણા અખબારોએ પણ લખ્યું છે, ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ ચાલી રહ્યું છે કે ભાઈ આમાં પોતાના છે એ જ ક્યાંક પારકા બન્યા છે. આ વાતમાં કેટલું તથ્ય લાગે? હું તમને એ થોડી વાત ચૂકી ગયો કે ભારતીય જનતા પાર્ટી છે એ ખૂબ મોટી છે. મેં થોડા સમય પહેલાં લખ્યું કે ભારતીય જનતા પાર્ટી ડાયનાસોર બની ગઈ છે હવે, અને વિરોધ પક્ષ છે જ નહીં. મારા ગુજરાતમાં અખબારમાં એ લખ્યું છે એડિટમાં, અને તમને ખ્યાલ છે કે ડાયનાસોરનો નાશ છે એ ડાયનાસોર ખુદથી થયો છે. કોઈ એનો નાશ કરીએ કે એવડું કોઈ પૃથ્વી ઉપર કોઈ એવડું
આપણું હતું જ નહીં, પ્રાણી જ નહોતું. એમ ભારતીય જનતા પાર્ટીને જો તો ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર અને કલેવર બદલાતા ગયા. જે જૂની આખી ભારતીય જનતા પાર્ટી જનસંઘમાંથી નિર્માણ પામી હતી અને એના જે એથિક્સ હતા અને આજે જે ચૂંટણીલક્ષી અને વિજયલક્ષી જે ભારતીય જનતા પાર્ટીનું આખું એથિક્સને જે એનું જે હાઈકમાન્ડ છે, જે વસ્તુ છે, એને કારણે ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થાય અને 5 છે એ કોંગ્રેસમાંથી આવેલા અને કોઈક તો બીજા દિવસે કે પહેલા દિવસે આવેલા જો ઉમેદવારો આવે તો પક્ષમાં નેચરલી છે એ વિરોધ થવાનો છે. વિરોધ સ્ફૂટ પહેલી વખત થયો છે. આંતરિક અસંતોષ તો આ લાંબો ચાલ્યો આવતો હતો, આ જેને આપણે કહેવાય કાસ્કેટિંગ ઇફેક્ટ આવી છે કે બહુ લાંબો ચાલ્યો આવતો હતો. પણ હવે બરોડાની ઘટના થઈને ત્યારથી શરૂ થયું છે. અને આજે રાજકોટમાં તમે જે મને પૂછો છો ને કે રૂપાલા સાહેબનો આટલો લાંબો ટાઈમથી ચાલે છે, તો આજે ભારતીય જનતા પાર્ટીનો મોટો યક્ષ પ્રશ્ન એ છે કે ડોસી મરે તો વાંધો નહીં, જમઘરનો ભાડી જવા જોઈએ. જો હવે આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી લેટ ડાઉન કરી દે તો એમને માટે બીજી 3-4 બેઠકો ઉપર પણ આ પ્રશ્ન ઉઠી શકે. એટલે આને પ્રોલોંગ થઈ રહ્યો છે અને બંને પક્ષે સમાધાનના પ્રયાસો ચાલુ છે. શું લાગે સર તમને કે પરસોત્તમ રૂપાલા જ યથાવત રહેશે કે કદાચ એમનું અહીંથી પત્તું કપાઈ શકે છે? સંજોગો છે ને એ લગભગ એવું છે કે ખુદ રૂપાલા સાહેબને અને કદાચ કોઈને નથી ખબર કે સંજોગો કઈ રીતે આકાર લેશે. કારણ કે જ્યાં સુધી લોકોના મન શાંત નહીં કરી, સમાજોના જે દિલ દુભાણ છે એ શાંત નહીં થાય, ત્યાં સુધી આ સવાલનો જવાબ છે એ અહીંથી આપવો લગભગ મને તો મુશ્કેલ લાગે છે. એક તરફ જે પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં, બીજી તરફ ક્ષત્રિય સમાજના બંને વિરોધાભાસ જઈ રહ્યું છે, એ કેવી રીતે જોઈ રહ્યા છો? એ ક્રિયા પ્રતિક્રિયાઓ છે અને રાજકીય ક્રિયા પ્રતિક્રિયાઓ છે. તમે સમજી શકો છો કે તમે કદાચ છે ને કોઈ પત્ર કે કોઈ અપીલ કે ક્યાંય જુઓ ને તો એક બાજુ અહીંયા તમે એક રાજકોટ જિલ્લાનું ગામ જુઓ ને એક કચ્છનું ગામ જુઓ તો એના લખાણ છે ને એના કોપીરાઇટિંગ ઉપર તમે થોડી નજર નાખો ને તમે જો પત્રકારત્વમાં બહુ બારીક કામ કરતા હોય ને તમને બિટવીન ધ લાઇન્સ વચાઈ જશે કે આ સ્ક્રિપ્ટેડ એક જગ્યાએથી થાય છે અને ડ્રાફ્ટેડ થયેલી વસ્તુઓ છે એ વાયરલ જુદી જુદી જગ્યાએથી થાય છે અને જુદા જુદા મોડ્યુલ્સથી થાય છે. એટલે હું એવું માનું છું કે આ વસ્તુઓ છે એ રાજકીય સ્વરૂપ લઈ જ લીધું છે ને પૂરેપૂરું રાજકીય સ્વરૂપ છે. એટલે એના પહેલાં રાજકીય હિતો એના પૂરા કરવા પડશે અને ખાસ કરીને સમાજ કોઈ છે એ સમાજને દુભાવવાનો નહીં, ચાહે ક્ષત્રિય સમાજ હોય કે ચાહે કોઈ પણ સમાજ હોય. સમાજને દુભાવીને રાજકીય રાજકારણ ચૂંટણી સમયે કોઈ વસ્તુ ન થઈ શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું મેં કીધું એમ સંગઠન એટલું મજબૂત થઈ ગયું છે કે સામાન્ય સંજોગોમાં એ બધી વસ્તુઓને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય છે. ત્યારે લોકો પાસે છે ને એનો બ્રોડકાસ્ટિંગ સામે વોઇસ નથી હોતો, જેને અત્યારે આને બ્રોડકાસ્ટિંગ વોઇસ કહેવાય. પણ ઇલેક્શનનો ટાઈમ એવો આવે છે ત્યારે રાજકીય વ્યક્તિઓ પાસેથી અને સરકાર પાસેથી એ સત્તા વહી જાય છે અને આ સ્થિતિ સર્જાય છે. આ છે એ તંદુરસ્ત વાતાવરણમાં આ અવાજ નીકળ્યો છે બહાર. એટલે આ અવાજ બંધ કરવાની બદલે આ અવાજ છે એનું નિવારણ કરવું જોઈએ કે આ અવાજ પાછળના મુખ્ય પ્રશ્નો ક્યાં છે એ ભારતીય જનતા પાર્ટીને કરવા જોઈએ અને બીજા રાજકીય પક્ષો નહીં કરવા જોઈએ. કે તમારી પાસે જો વિપક્ષ માટે આ જનાધાર છે તમારી પાસે, પણ તમે લોકોના પ્રશ્નો સારી રીતે એડ્રેસ કરો, લોકોના પ્રશ્નોને વ્યવસ્થિત રીતે મૂકો અને તમારી રાજકીય પક્ષ તરીકે અને રાજકીય નેતાઓ તરીકેની તમારી છે ને શ્રદ્ધેયતા વધારો. શું લાગે સર તમને કે એકાદ વીકમાં આજે જે કઈ સ્થિતિ છે કદાચ સમૂહ સૂત્ર ઉતરી જેવું લાગે છે? કોઈ પણ રીતે એક અઠવાડિયામાં પૂરું થઈ જાય? હું તમને એ જ કહું છું કે ચૂંટણીનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હોય એ દિવસે જે વસ્તુ બનવાની છે એ બની જશે. જે વસ્તુ બનવાની શું બનવાની છે ભવિષ્યના ગર્ભમાં શું રહ્યું છે મને નથી ખબર, તમને નથી ખબર, કદાચ પાર્ટીને પણ ખબર નથી. કદાચ એવું છે કે બધા ધારણા ઉપર જાય છે. તમે જે કીધું કે મોટા અખબારો નાના અખબારો, પણ રાજકીય પંડિતો ઘણી વખત ખોટા પડ્યા છે. કારણ કે સમયના ગર્ભમાંથી શું નીકળે છે ને એ કોઈને નથી ખબર પડતી. એટલે જ આટલી ચિંતા છે ને એડી ચોટીના જોર ઉપર બધે જ મંત્રણાઓ અને બેઠકો થાય છે અને કોઈ વસ્તુઓ છે ને પ્રવાહી સ્વરૂપમાં બોલે છે, કોઈ વસ્તુ લોઢા ઉપર લકી રાજની નથી રહી. સર આ તો આપણે વાત કરી ભાજપની, પરંતુ જે ક્યારથી આ સ્થિતિ બદલાય છે એના કારણે હવે કોંગ્રેસનું રાજકારણમાં આપણે બેઠા છીએ ત્યાં સુધી હજુ સુધી કોંગ્રેસના ઉમેદવાર જાહેર નથી થયા. ત્યારે પરેશ ધાનાણીની ચર્ચા હતું, પરંતુ ત્યારે પરેશ ધાનાણી ના પાડી હતી. પરંતુ અત્યારે કદાચ પરેશ ધાનાણી તૈયાર છે એવું લાગે છે? મને બહુ એક વસ્તુ તમે જો માર્ક કરી હોય ને તો કોંગ્રેસે ગુજરાતમાં ઉમેદવારોની પસંદગીમાં ટાઈમિંગ અને બીજી બાબતમાં આ વખતે સાવચેતી લીધી છે. અને તમે જો કોંગ્રેસમાંથી એકેય બેઠક ઉપર વિરોધ નથી થયો, એકાદી બેઠક ઉપર થયો તો તરત જ મેનેજ થઈ ગયું અને વસ્તુ પતી ગઈ. તો એમણે શું કર્યું છે, ઉમેદવારો જે મળ્યા એની પાસે બહુ લિમિટેશન છે. જેમ ટીમમાં એક બોલર ઓછો લીધો હોય અને 5 બોલરથી તમે જ્યારે ચલાવતા હો, 6 બોલરની જરૂરિયાત હોય ને 4 કે 5થી ચલાવતા હો અને જે કેપ્ટનને નિર્ણયો લેવા પડે
કે ભાઈ લિમિટેશન જાળવીને 20 ઓવર કે 50 ઓવર પૂરી કરવી, એવું જ અહીંયા થયું છે. અને એની વચ્ચે કોંગ્રેસે બધું કર્યું છે. અને હું જોઉં છું કે નામ ડિક્લેર ન કરવું એ સ્ટ્રેટેજી છે રાજકોટમાં, કે કોણ ઉમેદવાર સામે આવે છે. કારણ કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પોલિટિકલ સેન્ટર છે અને આ વસ્તુ પછી ઇન્ટરસ્ટેટ પોલિટિક્સ થઈ ગયું, જ્યાં રૂપાલા સાહેબના વિવાદ પછી ન માત્ર ગુજરાત, કે રાજકોટથી જે મેસેજ જશે એ આખા ગુજરાત અને દેશમાં જશે આ મેસેજ. એટલા માટે હું માનું છું કે આ બેઠક જાહેર ન કરવામાં છેલ્લી વાત એ આવે છે કે પરેશભાઈ ધાનાણી, હિતેશભાઈ વોરા અને ડૉક્ટર હેમાંગ વસાવડા, એ ત્રણમાંથી એક નામ છે સમય સંજોગો પ્રમાણે ડિક્લેર થશે. એ સિવાયનું કોઈ નામ ડિક્લેર થાય તો એ આશ્ચર્ય અથવા પોલિટિકલ સસ્પેન્સ કે સરપ્રાઇઝ કહી શકાય. આપણે સર થોડી વાર માટે માની લઈએ કે પરસોત્તમ રૂપાલા છે એ યથાવત રહેશે ને પરેશ ધાનાણી અહીંથી કોંગ્રેસમાંથી ઉતરશે, તો કેટલી ટક્કર દેખાય છે? ટક્કર વધી જાય સ્વાભાવિક રીતે. એક છે એ કોંગ્રેસના વિરોધ પક્ષના એક વખતના નેતા હતા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા, એમણે એક વખત છે રૂપાલા સાહેબને ધારાસભાની ચૂંટણીમાં પરાજિત કરેલા છે અને પાટીદાર સમાજના છે. એ યુવાન છે, એમની પાસે ટીમ છે એમની પાસે. અને જો કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ છે એને ઉમેદવાર તરીકે મનથી એના નેતાઓ સ્વીકારી લેશે, ખાસ કરીને હું તમને કહું કે ઇન્દ્રનીલ રાજગુરુ અને બીજા 2 થી 3 જૂથ છે જે લોકો આ જૂથબંધી હજી નથી ભૂલ્યા, પ્રજાએ એમને કઈ જગ્યાએ મૂકી દીધા છે. જો ઇન્દ્રનીલ રાજગુરુ એમને સ્વીકારી લે અને એ એમને વાજતે ગાજતે જો પરેશ ધાનાણીને ત્યાંથી અમરેલીથી લઈ આવે અને એનું સરઘસ કાઢીને લઈ આવે, જે રીતે રૂપાલા સાહેબ આવ્યા તો રાજકોટની બહાર તરઘડીથી ભારતીય જનતા પાર્ટી એનું ભવ્ય સ્વાગત કર્યું. અને પહેલી એન્ટ્રી જ છે જેને આપણે કહી કે જે આપણું ફિલ્મનું કોઈ પણ ટાઇટલ છે એ સ્ટ્રોંગ હોય તો ફિલ્મ આખી આગળ ખેંચાય. મને એવું લાગે છે કે આ સમય છે કે કોંગ્રેસે લોકોની આશા અપેક્ષાઓ માટે એકજૂટ થઈને કામ કરવું પડશે, કારણ કે એમની પાસે ભવિષ્ય સારું છે. કદાચ સર આપણે માની લઈએ કે ભાઈ ભાજપમાંથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તો તમને કોણ લાગે છે આ બેઠક ઉપર? મને નથી લાગતું કે અત્યારે ધારણા કરવી છે, પણ જે દિવસે ઉમેદવારી પત્ર પૂર્ણ કરવાનું છે, ઉમેદવારી પાછી ખેંચી અને ફાઇનલ ઉમેદવાર રાખવાના છે, એ દિવસે કોણ ઉમેદવાર છે ત્યાં સુધી કોઈ ધારણા કરવી, એટલે એવી ધારણા હું એ ધારણા ઉપર જવા નથી માંગતો, કારણ કે બહુ જ પ્રવાહી રાજકારણ છે ને સંવેદનશીલ રાજકારણ છે. ખૂબ ખૂબ આભાર સર, અમારી સાથે જોડાયા હતા. આ તો હતા સુનિલ જોશી સર હતા, જે રીતે તેમણે વાત કરી કે હાલની જે સ્થિતિ છે તેના માટે કદાચ અત્યારે કેવું વહેલું થશે, સમય અને સંજોગો તે બતાવશે.